ગયા લેક્ચરની અંદર આપણે વિતરણની પ્રણાલી સમજ્યા હતા. વિતરણ કોને કહેવામાં આવે છે, કેટલા પ્રકારે વિતરણ કરી શકાય છે એનો આપણે અંદાજ મેળવ્યો હતો. આજે આપણે એ જે વસ્તુ જે છે એમાંથી પર્ટિક્યુલર કોઈ બિંદુ આગળ વિદ્યુતભારનું સતત વિતરણ હોય અને એના આગળ કોઈ એક બિંદુવત વિદ્યુતભારથી એ બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એની ચર્ચા કરવાની છે. ચર્ચા કરતાં પહેલાં આપણે ગયા લેક્ચરનું થોડું પુનરાવર્તનની સાથે સાથે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું સમીકરણ પણ મેળવીશું. હવે જુઓ, યાદ રાખજો, અહીંયા પહેલાં તો રેખીય વિતરણ જે છે એની અંદર આપણે આકૃતિ સમજતા જઈએ. તો મેં તમને કહ્યું હતું કે અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરી છે અને વિદ્યુત ક્ષેત્ર એ પોતે સદિશ ભૌતિક રાશિ છે અને સદિશ ભૌતિક રાશિ હોય ત્યારે હંમેશા આપણે યામ પદ્ધતિને ધ્યાનમાં લઈશું. તમે જ્યારે ઘણા બધા છોકરાઓને પ્રશ્ન હોય કે સાહેબ MCQ વાંચીએ છીએ ત્યારે ખ્યાલ નથી આવતો કે આને કઈ રીતે સોલ્વ કરવાનો, પણ એના નાના નાના તમે પેરામીટર્સ યાદ રાખશો કે સદિશ છે તો ડાયમેન્શનલ ફોર્મ્યુલા આવશે, અદિશ છે તો ડાયમેન્શનલ ફોર્મ્યુલા આવશે નહીં. તો આ ક્ષેત્રનું નામ આવ્યું તો સદિશ ભૌતિક રાશિ એટલે તમારે સૌથી પહેલાં XYZ યામ પદ્ધતિ લઈ લેવાની. XYZ એ હંમેશા વિષમગળી દિશામાં આવશે. યાદ કરો, ધોરણ 11ની અંદર સદિશવાળો ચેપ્ટર. ઉગમ બિંદુ ઓની સાપેક્ષે આપણે કોઈ એક રેખાની કલ્પના કરીએ છીએ. આ રેખા એટલે તમે અનિયમિત આકારની કે નિયમિત આકારની ગમે તે લઈ શકો છો, પણ એની ઉપર વિદ્યુત ભારો જે છે એ ચોક્કસ સમમિતિ અથવા તો એવું કહી શકાય કે ભાઈ એ સતત રીતે વિતરણ થયેલા હોવા જોઈએ. સતત વિતરણ અને અસતત વિતરણનો નાનો એવો ખ્યાલ આપું. સતત વિતરણ એટલે શું? તો એનો જે ભાગ તમે કરો ને, સપોઝ કે તમારી આવી એક રેખા છે, કદાચ કોઈ ગોળાકાર રેખા લે તો પણ તમે એના નાના નાના પીસ કરશો તો એ બધા જ પીસ કેવા હશે? એક સમાન લંબાઈના હશે અથવા તો એક સરખી જાડાઈના હશે અથવા તો એનું કદ કેવું હશે? એક સરખું હશે. એટલે એક સરખું હોય તો એમાં રહેલો વિદ્યુતભાર, જો એક ભાગની અંદર વિદ્યુતભાર 2 કુલમ હોય તો બીજા ભાગમાં પણ કેટલો હોવો જોઈએ? 2 કુલમ હોવો જોઈએ. અને 2 કુલમ હોય તો આપણે એવું કહી શકીએ કે એમાં વિદ્યુતભારનું વિતરણ જે છે એ વિતરણ કેવું છે? સતત છે. હવે અહીંયા ધ્યાન રાખજો ખાસ કે આપણે કોઈ એક આ P બિંદુની વાત કરીએ છીએ. શું કરીએ છીએ ભાઈ? P બિંદુની વાત કરીએ છીએ. હવે આ P બિંદુ આગળ એક વિદ્યુતભાર આપણે આવો કલ્પના કરીએ છીએ. આ વિદ્યુતભાર જે છે, ધારી લો કે આપણે અહીંયા વિદ્યુતભારનું વિતરણ જે છે એ પોઝિટિવ બતાવીએ છીએ. તમે નેગેટિવ પણ લઈ શકો, જે તમારી મરજી હોય તમે લઈ શકો છો. તો આ બધા વિદ્યુતભાર જે છે એ સતત રીતે વિતરિત થયેલા છે. આખી રેખાના સમગ્ર તયા ભાગ ઉપર એક સમાન રીતે વિતરિત થયેલા છે. હવે અહીંયા ધ્યાન આપજો કે આ P બિંદુનું અંતર કેટલું, આ વિદ્યુતભાર કેટલે દૂર આવેલો છે એ નક્કી કરવું હોય તો સૌપ્રથમ મારે ત્યાં એનો સ્થાન સદિશ બતાવવો પડે. સ્થાન સદિશ એટલે શું? તો સ્થાન સદિશ એટલે બીજું કશું જ નહીં પણ ઉગમ બિંદુ યામ પદ્ધતિથી એ વિદ્યુતભાર કેટલે દૂર રહેલો છે એનું અંતર, તો જેને આપણે શું કહીએ છીએ? સ્થાન સદિશ. અને આ સ્થાન સદિશને હું R' તરીકે લઈ લઉં છું. કોઈ કહે કે સાહેબ મારે P' લેવો તો પણ ચાલશે, S' લેવો છે તો પણ ચાલશે. આપણે આને R' તરીકે લીધેલું છે. અને હવે આપણે વિદ્યુતભારનું રેખીય વિતરણ સમજવા માટે, એનું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે 2 પ્રકારના નિયમોનો ઉપયોગ કરીશું. યાદ રાખવું છે, એક છે કુલમ્બનો નિયમ અને બીજો જે છે એ કયો છે? તો કે સંપાતપણાનો નિયમ. આ બંનેની મદદથી આપણે આ P બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર મળશે. હવે તમે કહેશો કે સાહેબ કુલમ્બના નિયમમાં તો 2 વિદ્યુતભારો મિનિમમ હોવા જોઈએ. સાચી વસ્તુ ને? તો અહીં તો એક જ વિદ્યુતભાર છે. તો આપણે શું કરીશું? તો એક બીજા વિદ્યુતભારને ધ્યાનમાં લઈશું અને એના કારણે અહીંયા કેટલું બળ લાગે છે એનો આપણે અભ્યાસ કરીશું. ચલો હવે એ ધ્યાન આપજો ખાસ. શું કરીએ છીએ? તો અહીંથી આપણે એક આવો
પોઝિટિવ ક્યુ, અથવા તો ક્યુ વિદ્યુતભારને ધ્યાનમાં લઈએ છીએ અને આ ક્યુ વિદ્યુતભારનો ઉગમ બિંદુ ઓને અનુલક્ષીને સ્થાન સદિશ કયો છે? આર છે. અને એના કારણે અહીંયા આ પી બિંદુ ઉપર આ ક્યુના કારણે શું લાગે છે? બળ લાગે છે. આ ક્યુ વિદ્યુતભારના કારણે, આ ક્યુ એ વિદ્યુતભાર છે, આપણે એને બતાવી દઈએ તો કે ક્યુ વિદ્યુતભાર છે એ તમારો આર બિંદુ ઉપર રહેલો છે. તો કે ક્યુ વિદ્યુતભારના કારણે આ પી બિંદુએ રહેલા બીજો કોઈ વિદ્યુતભાર જે છે આને આપણે શું કહી દઈએ? સ્મોલ ડીક્યુ લઈ લઈએ. કેમ? કારણ કે આખો ભાગ ઉપર કેટલો છે? ક્યુ છે. તો આટલા નાનકડા પી બિંદુ આગળ કેટલો હશે? ડીક્યુ પર છે. તો કે ક્યુના કારણે ડીક્યુ પર લાગતું બળ, આ ક્યુના કારણે ડીક્યુ ઉપર કેટલું વિદ્યુત ક્ષેત્ર લાગે છે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો મિત્રો આકૃતિ પ્રમાણે આપણે કહી શકાય કે આ જે પીઆર સદિશ એ એનો પરિણામી સદિશ છે અને પરિણામી સદિશ હોય તો કે આર માઇનસ આર ડેશ આપણે લખીએ છીએ. બરાબર છે? એ તો દિશા નિર્દેશ ઉપર આધારિત છે પોતે. હવે અહીંયા ધ્યાન રાખજો ખાસ કે આગળ આપણે વધીએ તો પહેલાં પી બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો એ પહેલાં હું અહીંયા રેખીય ઘનતાને વ્યાખ્યાયિત કરીશ. તો કે રેખીય ઘનતા એટલે શું? તો તમે લોકો બહુ સારી રીતે જાણો છો કે સાહેબ રેખીય ઘનતા એટલે શું? માફ કરજો, રેખીય વિદ્યુતભાર ઘનતા. રેખીય વિદ્યુતભાર ઘનતા એટલે શું? તો કે એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુતભારને રેખીય વિદ્યુતભાર ઘનતા કહે છે. હવે યાદ રાખજો, રેખીય વિદ્યુતભારને લેમ્બડા અને અહીંયા પર્ટિક્યુલર બિંદુએ શોધવાની છે એટલે આપણે આર ડેશ લઈએ છીએ અને એના બરાબર ડીક્યુ અપોન ડીઆર અથવા તો ડીએલ પણ તમે લઈ શકો છો. તો કે ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો કે લેમ્બડા આર ડેશ ઇન્ટુ ડીઆર, જેને નંબર આપી દો 1. હવે અહીંયા ધ્યાન રાખજો ખાસ કે આકૃતિમાં બતાવ્યા મુજબ શેમાં બતાવ્યું છે ભાઈ છોકરો? આકૃતિમાં. તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પી બિંદુ આગળ ક્યુ વિદ્યુતભારના લીધે લાગતું બળ કુલમ્બના નિયમ મુજબ કયા નિયમ મુજબ? કુલમ્બના નિયમ મુજબ કેટલું છે? તો કે એફ આર ડેશ બરાબર કે ક્યુ, અહીંયા ડી ક્યુ, નીચે આર માઇનસ આર ડેશ એનો ક્યુબ અને અહીંયા આર માઇનસ આર ડેશ. આ પણ લખી શકો છો. અથવા એફ આર ડેશ કે ક્યુ, અહીંયા ડી ક્યુ, આર માઇનસ આર ડેશનો સ્ક્વેર અને અહીંયા આર માઇનસ કેપ લઈ લેજો બંને, આર માઇનસ આર ડેશ કેપ, એટલે કે એનો એકમ સદિશ લઈ લઈએ આપણે કે આર કેપ પણ તમે આર માઇનસ આર ડેશ આનો એકમ સદિશ પણ તમે બતાવી શકો છો. તો એકમ સદિશ રીતે લખવું હોય તો આ રીતે લખી શકાય અને આ જે છે એ આર માઇનસ આર ડેશના ક્યુબ તરીકે પણ આપણે એને દર્શાવી શકીએ છીએ. હવે એ ધ્યાન રાખજો ખાસ, આને આપણે 2 નંબરનું સમીકરણ આપી દઈએ છીએ. આ લખતા હોય ત્યારે આને બતાવવું કોઈ આવશ્યક નથી. હવે જો ધ્યાન આપજો ખાસ, આપણે બંને બાજુએ એટલે કે સમીકરણ 2ની બંને બાજુએ ક્યુ વડે ભાગતા અથવા તો આ ક્યુને આ બાજુ લઈ જાઓ તો પણ ચાલે, એ પણ તમે સમજી શકો છો. અને ક્યુ વડે ભાગીશું તો અહીંયા એફ આર ડેશ
ક્યુ બરાબર, હું એ જગ્યા રાખું છું, પછી લખવાની વાત છે તમારે. અહીંયા કે ઇન્ટુ ડી ક્યુ અને અહીંયા આર માઇનસ આર ડેશ ક્યુબ અને અહીંયા આર માઇનસ આર ડેશ સદીશ થઈ ગયા. અને હવે અહીંયા ધ્યાન રાખજો કે બળ ભાગ્યા વિદ્યુત ભાર એફ બાય ક્યુ, અને એફ બાય ક્યુ જે છે જેને આપણે એક સમીકરણ જે છે એફ બરાબર શું છે તો કે ક્યુ ઈ, અને માટે એફ બાય ક્યુ બરાબર શું લખીએ છીએ ઈ લખીએ છીએ. તો કે ઈ બરાબર શું મળ્યું આપણને સમીકરણ તો કે કે ડી ક્યુ અપોન આર માઇનસ આર ડેશ ક્યુબ અને અહીંયા આર માઇનસ આર ડેશ થઈ ગયું. તો આ તમને જે સમીકરણ મળ્યું છે એ વિદ્યુત ક્ષેત્ર પણ કયા બિંદુ આગળ પી બિંદુ આગળ. પણ મિત્રો ધ્યાન રાખજો અહીંયા ખાસ આ વિદ્યુત ક્ષેત્ર આ બળ જે છે ને એ અતિ સૂક્ષ્મ હોય, પરીક્ષામાં મિસ્ટેક થવાના ચાન્સ પૂરેપૂરા છે. તમે આ કુલમના નિયમ મુજબ કુલ બળ નથી શોધ્યું પણ પર્ટિક્યુલરી પી બિંદુ આગળનું બળ શોધ્યું હોય એટલે તમારે અહીંયા શું લખવું પડે ડીએફ લખવું પડે. ડીએફ એટલે સૂક્ષ્મથી સૂક્ષ્મ ભાગ એટલે શું થઈ ગયું ડીઈ થઈ ગયું. અને હવે આપણે બંને બાજુએ સંકલન લઈએ કે ડીઈ અને અહીંયા 0 થી ઈ લઈ લઈએ. અહીંયા પણ તમને સંકલનની અંદર મળશે. ક્યાંથી ક્યાં સુધીનું સંકલન લેવાશે ભાઈ છોકરો અહીંયા તો કે 0 ટુ ક્યુ. એ ક્યુ લખશો તમે અહીંયા, હા 0 થી ક્યુ લખશો. અહીંયા શું લખશો ભાઈ છોકરો તો જો ધ્યાન રાખજો અહીંયા ખાસ. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે એને કઈ રીતે સંકલન આપણને ધ્યાનમાં લીધું હતું. તો એક મિનિટ અહીંયા ધ્યાન રાખજો કે અહીંયા તમારે ડીક્યુની કિંમત મૂકવી પડશે. આ ભૂલ ના થાય, ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે સંકલન તમે લખવા જશો ત્યારે આ ડીક્યુની કિંમત તમારે ક્યાંથી ઉપાડવી પડશે સમીકરણ 1 ઉપરથી ઉપાડવી પડશે. તો સૌથી પહેલાં 2 પોઈન્ટ ઉપર યાદ રાખજો ખાસ. એક અહીંયા ડીએફ લખવાનું છે કારણ કે પર્ટિક્યુલરી કયા બિંદુ આગળનું છે પી બિંદુ આગળનું છે. એના પછી અહીંયા આ ડીક્યુની અંદર સમીકરણ 1ની કિંમત મૂક્યા પછી તમારે સંકલન કરવાનું છે. આ મિસ્ટેક ના થાય, ખાસ ધ્યાન રાખજો. નંબર આપી દઈએ 3. સમીકરણ 3માં સમીકરણ 3ની અંદર આપણે શું મૂકીશું તો કે 1ની કિંમત મૂકતા શું મૂકીએ છીએ 1ની કિંમત મૂકતા આથી ડીઈ બરાબર શું થશે કે અને ડીક્યુ બરાબર શું છે કે લેમ્બડા આર ડેશ ઇન્ટુ ડીઆર. અને અહીંયા નીચે શું આવે છે તો કે આર માઇનસ આર ડેશ એનો ક્યુબ અને અહીંયા શું આવશે આર માઇનસ આર ડેશ થઈ ગયા. અને હવે આપણે બંને બાજુએ શું લઈએ છીએ સંકલન લઈએ છીએ. અહીંયા 0 થી ઈ અને અહીંયા 0 થી આર બરાબર છે. તો ઈ બરાબર કે લેમ્બડા આર ડેશ કોમન લઈ લઈએ અને તમારે આના આ જ ફોર્મમાં લઈ જવું હોય અથવા તો લેમ્બડા આર ડેશને અંદર રાખવું હોય અથવા તો આટલે સુધી રાખવું હોય તો પણ તમારા માર્ક્સ કટ થશે નહીં. આ તમારું જે છે એ શું થશે ફાઇનલ ઇક્વેશન છે. તો આપણે અહીંયા ઈ બરાબર આવું લખી શકીએ 0 થી આર કે લેમ્બડા આર ડેશ ઇન્ટુ ડીઆર અને અહીંયા આર માઇનસ આર ડેશ ક્યુબ અને અહીંયા આવશે આર માઇનસ આર ડેશ. તો આ જે છે એ તમારું પર્ટિક્યુલરી આખા રેખા ઉપરના ભાગ ઉપરનું સતત વિતરણ જે વિદ્યુતભારનું થાય છે એનું શું થઈ ગયું આ સમીકરણ થઈ ગયું. અને એ સમીકરણ જે છે એ કોઈપણ બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટેનું આ સૂત્રાત્મક સાબિત થઈ ગઈ. તમે અહીંયા લેમ્બડાની કિંમત બદલતા જશો મીન્સ કે લેમ્બડાનું મૂલ્ય બદલાશે અંતરની વેલ્યુ ચેન્જ થાય તો તમને ઈના મૂલ્યમાં પણ ફેરફાર થશે. તો મિત્રો આ રેખીય વિતરણની આખી આપણે સમજ મેળવી. હવે એનાથી આગળ કે રેખીય વિતરણ જે છે એના પછી આવે છે એનું કદ વિતરણ છે. અને કદ વિતરણની અંદર કેટલો સુધારો કરવાનો છે એની ઉપર જ આપણે જઈશું. આખી થિયરી આની આ રીતની છે. રેખીય વિતરણની જગ્યાએ અહીંયા શું આવે છે પૃષ્ઠ વિતરણ. બીજા નંબરનો પોઈન્ટ છે એનું પૃષ્ઠ વિતરણ. હવે જુઓ કે પૃષ્ઠ વિતરણમાં શું છે તો ખાલી આકૃતિ બદલાશે આમાં. અને આકૃતિમાં શું થાય છે એ ખાસ ધ્યાન રાખજો. અહીંયા આપણે એક રેખા ભૂલી જઈએ છીએ, આ રેખા નીકાળી દઈએ છીએ. હવે એ ધ્યાન રાખજો ખાસ કે શું બને છે
તો આવું કોઈ એક પૃષ્ઠને ધ્યાનમાં લેવામાં આવે છે અને આ પૃષ્ઠની અંદર નાના 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 પૃષ્ઠખંડની ચર્ચા કરવામાં આવે છે. આ પૃષ્ઠખંડ એટલે શું? તો આ તમારો ડીઆર જેટલો નાનો ભાગ, જેને આપણે શું કહીએ છીએ, એનો પૃષ્ઠખંડ કહેવામાં આવે છે. અહીંયા આ ડીઆર આ લંબાઈનો ખંડ હતો, જ્યારે અહીંયા આપણે એનો પૃષ્ઠનો ખંડ એટલે કે ક્ષેત્રફળનો નાનો ભાગ ધ્યાનમાં લઈશું. હવે અહીંયા ધ્યાન રાખજો ખાસ કે આપણે એક આ ભાગની ચર્ચા કરીએ છીએ, એટલે કે નાનો પૃષ્ઠખંડ ધ્યાનમાં લઈએ છીએ. એ કયો છે? એનું ક્ષેત્રફળ ડીએ છે અને એનો સ્થાન સદિશ જે છે એ પોતે આર લઈ લઈએ અથવા તો આર ડેશ લઈ લો. અને આ જે છે એનો વિદ્યુતભાર જે છે એ કેટલો છે? ડીક્યુ છે. અહીંથી આ જે છે એ ક્યુ વિદ્યુતભાર છે. હવે ધ્યાન રાખજો ખાસ, એની એ જ કથા કરવાની છે. અહીંથી લઈને અહીં સુધીનું લાગતું બળ એટલે મીન્સ કે આ આર સદિશ છે, તો અહીંયા આપણે શું લખીશું? આર માઇનસ આર ડેશ. થઈ ગયું. આ ડીએ થઈ ગયું, ડીક્યુ થઈ ગયું. રેખીય વિદ્યુતભાર ઘનતાની જગ્યાએ અહીંયા શું આવશે? હું રેડ પેનથી આખો તમને સુધારો બતાવું છું. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એકમ લંબાઈ, એકમ લંબાઈની જગ્યાએ શું આવશે? એકમ ક્ષેત્રફળ. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે. લેમડા આરની જગ્યાએ અહીંયા આપણે શું લઈશું? સિગ્મા આર ડેશ. ડીક્યુ અપોન ડીઆરની જગ્યાએ શું આવશે? ડીએ થશે. અહીંયા શું બદલાશે? તો કે સિગ્મા આર ડેશ ઇન્ટુ ડીએ થઈ ગયા. જો રેડ પેનથી સુધારા બધા બતાવું છું તમને. એકદમ સહેલી થિયરી છે. બુકની અંદર તમને એકદમ ડાયમેન્શનલ ફોર્મ્યુલા વગરની ફિગર ડ્રો કરીને આપી છે, પણ આપણે ડાયમેન્શન સાથે જ દોરીશું, જેથી આપણને JEE નીટના ન્યુમેરિકલમાં તકલીફ પડે નહીં. હવે અહીંયા ધ્યાન રાખજો, કયું બિંદુ છે આ તમારું? તો કે પી બિંદુ છે. આ કયું બિંદુ છે? પી બિંદુ છે. એની ઉપર લાગતું બળ જે છે DF R ડેશ બરાબર KQ ઇન્ટુ DQ. બળમાં તો કોઈ ચેન્જીસ ના થાય. જો ધ્યાન રાખજો, આકાર બદલાય પણ બળ ના બદલાય. સમજો, આકાર બદલાય પણ બળ બદલાય નહીં. પર્ટિક્યુલર પોઈન્ટની વાત કરી છે. હવે જો ધ્યાન રાખજો, એનાથી આગળ ક્યુ વડે ડિવાઈડ કરી નાખ્યું એટલે ડી બરાબર કે ડી ક્યુ વાળું આ સમીકરણ સેમ ટુ સેમ. હવે અહીંયા ધ્યાન રાખજો ખાસ, અહીંયા શું થશે? લેમડા આર ડેશની જગ્યાએ તમારે અહીંયા શું લખવું પડશે? સિગ્મા આર ડેશ ઇન્ટુ ડીઆર થઈ ગયું. અહીંયા પણ સિગ્મા આર ડેશ ઇન્ટુ ડીઆર. આ તમારું સમીકરણ મળ્યું એ શું થઈ ગયું? હા, એક સ્ટોપ કરી દઈએ. આર ડેશ ઇન્ટુ ડીએ થઈ ગયું. આખી થિયરી તમારી પૂરી થઈ ગઈ. એક જ થિયરીની અંદર જુઓ, ધ્યાન રાખજો, 3 થિયરી ભેગી છે. આકૃતિ સમજમાં આવી જાય ને તો 3 થિયરી તમે લખી શકો છો. તો આ થઈ ગયું તમારું પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ થઈ ગયું, બરાબર છે. હવે એનાથી આગળની થિયરી જે છે એને આપણે ગ્રીન પેનથી બતાવીશું એના સુધારા. તો અહીંયા પૃષ્ઠ વિતરણની જગ્યાએ હવે શું આવે છે ભાઈ? કદ વિતરણ. શું આવશે? કદ વિતરણ. કદ વિતરણમાં શું થશે? શું લેશો ભાઈ કદ વિતરણની અંદર? તો યાદ રાખવાનું, કદ ધરાવતો ભાગ હોય એ 3 ડાયમેન્શન ક્રિએટ કરે છે. હવે જો ધ્યાન આપજો ખાસ, આપણે આવો એક પદાર્થ લઈએ છીએ અને એ પદાર્થ કદ ધરાવે છે, એટલે એ પોતે આવો 3 ડાયમેન્શનલ બ્લોક આપણે ધ્યાનમાં લઈશું. હવે જો ધ્યાન રાખજો, આ 3 ડાયમેન્શનલ બ્લોક જે છે એ બ્લોકનો ઉગમ બિંદુ ઓને અનુલક્ષીને એનો સ્થાન સદિશ જે છે એ સ્થાન સદિશ આપણે શું બતાવીશું? તો કે આર ડેશ છે. આ જે છે એ તમારું ક્યુ છે, એનો સ્થાન સદિશ કયો છે? આર છે. આ બંનેનો સ્થાન સદિશ આર માઇનસ આર ડેશ ધ્યાનમાં લઈશું. હવે જો ધ્યાન રાખજો, સુધારા કેટલા થાય છે? આ પી બિંદુ છે તો એનો ડીક્યુ વિદ્યુતભાર છે. ઓકે, હવે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાની જગ્યાએ અહીંયા શું લખીશું? કદ વિદ્યુતભાર ઘનતા. એકમ ક્ષેત્રફળની જગ્યાએ એકમ કદ. રહેલા વિદ્યુતભારને શું કહેવામાં આવે છે? કદ વિદ્યુતભાર ઘનતા. સિગ્મા આરની જગ્યાએ અહીંયા શું આવશે? ડેલ્ટા આર ડેશ.
અને અહીંયા આપણે શું લખીશું? ડીવી લખીશું અને એના આધારે અહીંયા તમને શું મળશે? તો કે રો આર ડેશ ઇન્ટુ શું આવશે? ડીવી આવશે. હવે જો ધ્યાન રાખજો, આ તો બધું સેમ જ છે, આ પોર્શન બદલાશે નહીં. હવે આની અસર ક્યાં આવશે? અહીંયા. તો શું લખાયું ભાઈ? તો કે રો આર ડેશ ઇન્ટુ ડીવી, અને રો આર ડેશ ઇન્ટુ ડીવી તમને જે મળે છે એ તમારું કદ વિદ્યુતભાર, કદ વિતરણ જે છે એ પર્ટિક્યુલર પી પોઈન્ટ આગળનું આ કદ વિતરણનું સમીકરણ થઈ ગયું. દીકરાઓ જુઓ, ત્રણેય ત્રણ થિયરી, એમાં જો રેખીય વિતરણની થિયરી આવડે તમને પેલી બે થિયરી ઇઝીલી આવડી જાય છે. ફરીથી એક વખત આપણે, હવે તમે કહો સાહેબ આની જરૂરિયાત શા માટે પડી? તો એક વસ્તુ એ છે કે તમે દ્રવ્યમાન કેન્દ્ર ભણેલા છો અને હંમેશા વિદ્યુતભાર સપાટી ઉપર હોય છે. ક્યાં હોય ભાઈ? સપાટી ઉપર હોય. અને સપાટી ઉપર એનું વિતરણ જો એક સરખું ના હોય તો કેવી હાલત થાય એ તમને નાનકડા એક ઉદાહરણથી તમને સમજાવું છું. કે સપોઝ આ વાયર છે, સપોઝ આ વાયર છે અને આ વાયરની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. જો એ પાણીના પ્રવાહની જેમ વધારે પસાર થતો હોત તો કોઈ જગ્યાએ વધારે, કોઈ જગ્યાએ ઓછો. જો સતત વિતરણ ના હોય તો શું થાત? કોઈ જગ્યાએ એનો ફ્લો કેવો હોય? વધારે હોય. કોઈ જગ્યાએ ઓછો હોય. કોઈ જગ્યાએ બિલકુલ ના હોય તો શું થાય? કે મસ્ત ટીવી સિરિયલ જોવા બેઠા હોય કે મૂવી જોવા બેઠા હોય તો અચાનક પિક્ચરના અંદર કોઈ સારો સીન આવે તરત જ શું થઈ જાય? પેલો પ્રવાહ ઓછો થઈ જાય એટલે સીધું બંધ, પાછું અપ, પાછું ડાઉન, એટલે આપણી લિંક ત્યાં તૂટી જાય છે. એટલા માટે. અને બીજું એક કારણ એ છે કે વિદ્યુતભાર એ અદૃશ્ય ભૌતિક રાશિ છે અને અદૃશ્ય ભૌતિક રાશિ તમે અને હું જોઈ શકતા નથી. તો જે અદૃશ્ય છે એની અંદર એક વસ્તુ કહી શકાય કે એની સમમિતિ પરફેક્ટ હોય. ખ્યાલ આવ્યો? તો આ વસ્તુ આપણને અહીંયા સમજાવે છે. તો મિત્રો, આજે આપણે આ ત્રણે ત્રણ ટોપિકની અહીંયા માહિતી મેળવી લીધી. આ પાઠનો છેલ્લો ટોપિક એટલે કે થિયરી હવે આપણે આ કમ્પ્લીટ થવા આવી છે, એનો છેલ્લો ટોપિક આવતીકાલે પૂરો કરીશું. અને આ પાઠની અંદર છેલ્લો ગાઉસનો નિયમ જે છે અથવા ગોસનો લો જે છે એ ત્રણ, જો રેખીય વિતરણ આપણને ખ્યાલ આવતું હોય તો જ પેલે ત્રણ પ્રશ્નો સમજી શકાય એવી છે. એટલા માટે આ ઇમ્પોર્ટન્ટ તો છે જ, પણ શેના માટે? તો આના પછીની થિયરી માટે ઇમ્પોર્ટન્ટ છે. તમને મજા આવી હશે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.